માસિક વખતનો 4 થી 7 દિવસનો સમય બહેનો માટે મિની મેનોપોઝ જેવું છે. આ દરમિયાન ગુસ્સો, પેટમાં દુખાવો, તાવ જેવી ફિલિંગ, ખાવાનું ન ભાવવું, કંટાળો, માથાનો દુખાવો, આ બધું જ થતું હોય છે. તો પહેલાં જોઈએ ડાયટ. આ દરમિયાન તમે ઉપમા, પૌવા, ચીલા, મગની દાળનો સૂપ કે ખીચું, આ સિવાય શીરો, રાબ, ભેળ આવી વસ્તુઓ લઈ શકો છો. અને આ 4 થી 7 દિવસ દરમિયાન ઘઉં, બાજરી, બાસમતી ચોખા, મેંદો, દહીં, લીંબુ કે અથાણુંની ખટાશ, અડદનો પાપડ, વધારે પડતો તેલવાળો ખોરાક બંધ રાખો. એટલે ડાયટનું એક પ્રકરણ ઘણું બધું સાઉન્ડ થઈ ગયું. અને ઇલાજમાં કોટન કે ખાદીનો દુપટ્ટો કે કપડું પાણીમાં ભીનું કરી જરાક નીચોઈને પેટ પર વીંટી દેવાનું. દિવસમાં 2 વાર 1-1 કલાક. ઉપર જે કપડાં છે એ જેમ પહેરો છે એમ પહેરી લેવાના. જરાક ખાલી પેટે પ્રયોગ કરજો. અને લેવા માટે બ્રાહ્મીનો 1 ચમચી પાવડર સવારે બ્રશ કરીને, નાસ્તા પહેલાં કે નાસ્તા પછી અને રાત્રે જમ્યા પછી પાણી સાથે લઈ લો. અને આને તો હોર્મોન સાથે જોડાયેલું છે એટલે બેલેન્સ કરવું જ પડે. તો એ વખતે તમે શું કરશો? જે પ્રાણાયામ છે એ પ્રાણાયામની અંદર તમે 5 થી 7 મિનિટ અનુલોમ વિલોમ એકદમ શાંત ચિત્તે કરો તો એ કામનું છે. સવારે 5 થી 7 મિનિટ અને સાંજે. આ અડધું જ થયું, બીજું અડધું આમ થશે ત્યારે એક આખો અનુલોમ વિલોમ પૂરો થશે. ગણ્યા વગર 5 થી 7 મિનિટ આ કરો, 5 મિનિટ ધ્યાન કરો. બસ આ જે તમારો સમય છે એ વધુને વધુ સારી રીતે જઈ શકશે. જે બહેનોને મેનોપોઝ છે એ મહિનામાં અનુકૂળ આવે એટલા દિવસો ડાયટ કરી શકે છે, અનુલોમ વિલોમ, ધ્યાન અને એ સિવાય બીજો પ્રાણાયામ પણ કરી શકે છે. અને હજુ એક ઉપચાર બાકી છે જે વાયુની શાંતિ કરશે. અને વાયુ એ મનને છંછેડે છે. આ છે વાયુ મુદ્રા. ખાલી પહેલી આંગળી વાળી અને તમે ચાલતા ચાલતા, ઊભા કે બેઠા કે સૂતા સળંગ 10-15 મિનિટ અને કુલ 2-3 કલાક ઈચ્છા થાય ત્યારે કરી શકો છો. આમાં કંઈ નથી કરવાનું છે એટલે તમે ભૂલી જવાના. યાદ રાખજો, જે નહીં કરવાનું છે એ વધારે અસરકારક છે અને વધારે હાથ વગું છે, તમને તરત જ ફાયદો આપશે. સ્વસ્થ રહો, મસ્ત રહો.